મને જે પહેલી નજરે ગમે ને એને વસ્તુ છોડતી નહીં. હેલો મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે અમે જઈએ છીએ મહેસાણા મમ્મીનું બ્રેસલેટ લેવા. તો જઈએ આપણે આવી છે અમારી ફુવાની હોટલ, એ પણ તમને દેખાડીશ. એન્ડ અમે બ્રેસલેટ લઈને અમે જઈશું મેકડીમાં, તમને દેખાડીશ. અમારા હોટલનું નામ છે હિલ્ટોન હોટલ, પાંડુ જોડે આવેલી છે. એ તમે ત્યાં તમે ગુજરાતમાં રહેતા હોય એમાં પણ પાટણ બાજુ, અમદાવાદ બાજુ, મહેસાણા બાજુ ત્યાં તમે જજો એકવાર પ્લીઝ. એથી જ હોટલ આવી ગઈ. મિત્રો આપણે અહીંયા ચા મંગાવી દીધી છે અને દુધે સુધી પણ વેફર ખાય છે. મમ્મી અંદર હોટલમાં અંદર જોવા ગયા છે. મમ્મા થોડા ચીજ બહાર કઢાવ્યા પછી જોઈએ છે બીજા કડા ટાઈપ જોવા નહીં. તો હાલો મિત્રો, આપણે મહાકાળી જ્વેલર્સમાં ગયા હતા. ત્યાં આગળ આપણી ચોઈસ ના મળી તો આપણે આવ્યા પટેલ જ્વેલર્સની અંદર. તો પટેલ જ્વેલર્સની અંદર મેં 2 બ્રેસલેટ લીધા. લેવાનું હતું એક પણ 2 લીધા. બહુ મસ્ત ચોઈસ હતી, ફરી આવતી નહીં આ રીતે કોઈ ચોઈસ આપણે જોઈતી હોય તો હું તમને બતાવી દઉં કે આપણા બ્રેસલેટ કેવા લીધા છે. તો તમે જોઈ શકો છો આપણા 2 બ્રેસલેટ લીધા છે. આ ડિઝાઇન બહુ મસ્ત છે, પહેલી નજર જ ગમી ગયા. લેવાનું હતું એક પણ પછી 2 લઈ લઉં. આ લેતી હતું ને પછી આમાં આખું પાછું રહેતું હતું એટલે પછી 2 લઈ લીધા આપણે. એકદમ મસ્ત, એક જ નજરે આપણને ગમી જાય એવા. આ તો સાઈડમાં લોક છે, બંને લઈ લીધા છે. તો મિત્રો આપણે એક આ ચેન બી લઈ લીધી છે, એ બી તમને વિડીયોમાં બતાવી દઉં. મમ્મી માટે લીધી આ ડિઝાઇન કેવી છે. આવા તેજસ્વીની કંટાળી મમ્મી કે આ જીવનમાં પચશે કે નહીં તમારે કે એને બેકડીમાં જવું છે. ફટાફટ આનું બિલ બનાવીશ. 2 બ્રેસલેટ અને એક આ દોરો લીધો. હવે જઈશું આપણે મેકડીમાં. કેવો છે દોરો, કેવું લાગે મિનલ? ત્યાં દોરો બી લઈ લઈએ આપણે, 2 બ્રેસલેટ તો આપણે લઈ લીધું છે, બિલ બનાવી દીધું છે. ને હવે આપણે નીકળીશું ને આપણે જઈશું મેકડીમાં. તો આપણે લઈ નીકળી ગયા છીએ. બ્રેસલેટ લઈ લીધા અને એક ચેન લીધી બહુ મસ્ત. તો હવે જઈશું મેકડીમાં. તેજસ્વીની બહુ જ ગુસ્સે થઈ છે, પાછળ સીટમાં કૂદીને જતી રહી કે મમ્મી આટલી બધી ટાઈમિંગ ના હોય છે આપણે શોપિંગ માટે, એટલે એને મેકડીમાં જવું છે. પણ અને પછી પાછળથી મમ્મી કે મારા બી દોરો લેવો, એટલે પાછો અડધો કલાક અમે લગાવ્યો. એટલે વળી પાછા અડધો કલાક એક્સ્ટ્રા લાગી ગયો, એટલે ગુસ્સે થઈને પાછળ જતી રહીએ. હવે આપણે જઈશું મેકડીમાં. તો મિનલ કેવું બોલતી હતી મિનલ? તને બી કંટાળો આવ્યો? હા, મેડમ થાય તો શોપિંગ જ ખતમ થતી નહીં, નવાઈ ના હતી. તો શોપિંગ કોના માટે? તમારા માટે જ કરીએ છીએ ને. તો આપણે જઈશું. તમારે જો ઉંમર નહીં થઈ એવી તો કઈ નહીં, મોટા થઈને પહેરજો બ્રેસલેટ. તો આપણે જઈએ હવે મેકડીમાં. દોરો લીધો મમ્મી માટે મેં, જો તો મમ્મી ગળું અત્યારે સૂનું તો આપણે પહેરાવી દઈએ પછી જઈએ મેકડીમાં. સારી નહીં લાગતી. દોરું પહેરાવવાનું વિનલ, તાર મમ્મી દોરું પહેરાવવાનું. નવો દોરો લીધો આપણા મમ્મી માટે. કેટલો સરસ છે, જો એકદમ ડિઝાઇન બહુ મસ્ત. બહુ મસ્ત લાગે. તો જઈશું આપણે મેકડીમાં.